નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. ડિસેમ્બર 7. બધી બાબતોમાં જે એક દિવ્ય વ્યવસ્થા રહેલી છે તેની સાથે તમે સંવાદમાં નથી હોતા ત્યારે તમે તમારા ભણી વિસંવાદિતા અને વિચ્છિન્નતા ખેંચી લાવો છો. તમને ત્યારે લાગશે કે તમે સામા પૂરે તરી રહ્યા છો, તમારી જાતને માત્ર થકવી રહ્યા છો અને કશે પહોંચતા નથી. તો પછી ભરતીની સાથે જવાનું, એની સાથે વહેવાનું, જે કંઈ ચાલી રહ્યું હોય તેની સાથે સંવાદમાં રહેવાનું કેમ ન કરવું? તમે એવું કરતા શીખશો ત્યારે તમને જણાશે કે તમારી આસપાસની દરેક વ્યક્તિ અને દરેક વસ્તુ સાથે તમારો મેળ છે. ખવાયેલા અંગૂઠાની જેમ તમે અળગા થઈને ઊભા નહીં રહો, પણ તમારા વાતાવરણ અને પરિવેશ સાથે પૂર્ણપણે ભળી જશો. તમે જોશો કે તમે પોતાની જાત સાથે પણ સંવાદમાં છો અને અંદરની એ સંવાદિતા બહારના વ્યવહારમાં પ્રતિબિંબિત થશે. જીવન સરળપણે વહેશે અને બધું યથાસ્થાને સરસ રીતે ગોઠવાઈ જશે. તમને લાગશે કે આખોય વખત તમે ચમત્કાર પર ચમત્કાર નિહાળી રહ્યા છો. તમારે માટે આ રીતનું જીવવાનું જ પછી સ્વાભાવિક બની જશે, કારણ કે તમે મારી સાથે સૂર મેળવ્યા હશે અને મારા વિસ્મયો અને મહિમા પ્રગટ કરવા હું તમારામાં અને તમારી દ્વારા કામ કરી શકીશ. આપનો આજનો દિવસ શુભ રહે.